હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે। આજે સવારે 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ક્યાં સુધી આવો માહોલ રહેશે અને વરસાદનો બીજો રાઉન્ડ ફરી ક્યારે આવશે તે અંગે આગાહી કરી છે। આ આગાહીમાં તેમણે જણાવ્યું છે કે 9 કે 10 તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી વધુ એક સિસ્ટમ આવશે, જેના કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ થશે। જી હા મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવતા કહ્યું છે કે 9 તારીખ સુધી વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે। વરાપ એટલે વરસાદ આવી ગયા બાદ થોડા દિવસો ઉઘાડ નીકળતા પાણી ચૂસાઈ જાય છે તેવી જમીનની સ્થિતિ। જી હા મિત્રો, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 10 તારીખ સુધી વરસાદનો કોઈ રાઉન્ડ આવે તેવું લાગતું નથી। આ તારીખ સુધીમાં દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાત સતત વરસાદની તીવ્રતા જોવા મળશે। સુરત, વાપી, વલસાડ, બિલીમોરા, આહવા, ડાંગ જેવા વિસ્તારોમાં, અંકલેશ્વર, ભરૂચ, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ સતત જોવા મળશે। આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર મધ્ય કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરાપ લેશે। હળવા કે છૂટા છવાયા ઝાપટા પડશે તે અપવાદરૂપ રહેશે। જી હા મિત્રો, પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે હાલ અનેક વિસ્તારો છે જ્યાં ગાઢ વાદળો છવાયેલા છે પરંતુ વરસાદ નથી। આ પાછળનું મુખ્ય કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમ આવતી હોય તેના વાદળોમાં 450 એચપીએ લેવલ હોય છે, તે જ વાદળ વરસાદ આપી શકે છે। જો આવા વાદળો આનાથી વધારે ઊંચાઈ પર હોય તો તે આપણને વરસાદ આપી શકતા નથી। જી હા મિત્રો, હાલ જે વાદળો છવાયેલા છે તે ઘણા ઊંચા વાદળો છે, જેથી આપણે આમાં વરસાદની આશા રાખી શકીએ નથી। આ સાથે તેમણે જણાવ્યું કે 9-10 તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી વધુ એક સિસ્ટમ આવે, જેના કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ થશે। વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।